પ્રાદેશિક સમાચાર સાથે હું છું માનસી સોની। પરંતુ સૌથી પહેલા અને સૌથી મહત્વનો મુદ્દો આજના દિવસનો એ છે કે ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે। આજે લોકસભાની ચૂંટણી નજીક છે। ચૂંટણીના ઉમેદવારોને થોડી વારમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે। ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે। જાણકારી એવી છે કે 125 થી 150 ઉમેદવારોની જાહેરાત થઈ શકે છે। ગુજરાતના પણ કેટલાક નામોની જાહેરાત થાય તેવી સંભાવના અત્યારે વર્તાઈ રહી છે। ગુજરાતના 8 થી 10 નામોની જાહેરાત થઈ શકે છે, જ્યારે કેટલાક વર્તમાન સાંસદોની ટિકિટ કપાય તેવી પણ સંભાવના અત્યારે જોવાઈ રહી છે। જો કે કેટલાક એવા વિસ્તારો પર છે જ્યાં ભાજપ નો રિપીટ થિયરી અપનાવી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાજપનો ફક્ત એક જ મંત્ર રહ્યો છે, ફક્ત એક જ ફોકસ રહ્યું છે કે જીતનારા ઉમેદવારો, જે જીત અપાવનારા ઉમેદવારો છે તેમને મેદાનમાં ઉતારવામાં આવશે। પછી ઉંમર કે અન્ય જે ક્રાઇટેરિયા છે તે ક્રાઇટેરિયા લાગુ નહીં પડે। એટલે ખાસ કરીને જીત અપાવનારા કે જીતનારા ઉમેદવારો પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે। કેટલાક એવા વિસ્તારો છે કે જ્યાં નો રિપીટ થિયરી અપનાવવામાં આવી શકે છે। સાથે જ એજનું પણ એક મહત્વનું ફેક્ટર બની રહેશે। જ્ઞાતિગત સમીકરણોને પણ ખાસ કરીને ભાજપ ધ્યાનમાં રાખે છે। અને જ્યારે ગુજરાતની વાત થતી હોય, ગુજરાત ભાજપની રાજકીય લેબોરેટરી છે, એટલે કોઈ પણ પ્રયોગ થવાનો હશે તો તે સૌથી પહેલા ગુજરાતમાં થશે અને ગુજરાતમાં સફળ થયા બાદ તે દેશના અન્ય વિસ્તારોમાં ભાજપ પ્રયોગ કરશે। એટલે જ્યારે નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે ગુજરાતના કેટલાક નામોની જાહેરાત પણ કરવામાં આવે તો એમાં પણ કોઈક નવું ફેક્ટર જોવા મળે તો નવાય નહીં, કારણ કે ગુજરાત એ ભાજપની લેબોરેટરી માનવામાં આવે છે। અને ભાજપની પ્રેસ કોન્ફરન્સ થોડી જ વારમાં દિલ્હી ખાતે યોજાવાની છે, જેમાં 125 થી 150 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે। જે મોટી અમુક ફિક્સ બેઠકો છે, જ્યાં મોટા નેતાઓ ઉતરવાના છે, તેમના નામ લગભગ નક્કી જ છે। જો વાત કરવામાં આવે ગાંધીનગર બેઠકની તો અમિત શાહનું નામ લગભગ નક્કી છે તેવું કહી શકાય। વારાણસી બેઠકથી નરેન્દ્ર મોદી લડી શકે, પરંતુ આ બધાની વચ્ચે સવાલ બીજી બાજુ એ પણ ઉઠી રહ્યો છે કે જે નામોની જાહેરાત થશે તેમાં ટિકિટ કોની કપાવવાની છે। જાણકારી એવી છે કે લગભગ 125 થી 150 જેટલા ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે અને એમાં ગુજરાતના પણ કેટલાક નામોની જાહેરાત થાય તેવી સંભાવના છે। હવે ગુજરાતમાં કોના નામની જાહેરાત થઈ શકે છે, કયા સમીકરણો જોવામાં આવ્યા છે, એ તમામ બાબતે વિગતો મેળવીશું। અમારા સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। કેટલાક વર્તમાન સાંસદો રિપીટ પણ થઈ શકે તો કેટલાકની ટિકિટ પણ કપાઈ શકે છે। કિંજલ, જે 10 નામો કે 10-15 નામો ગુજરાતના નામોની જાહેરાત થાય તેમાં શું સમીકરણો અત્યારે જોવાઈ રહ્યા છે? देखो, पहली वखते भाजपे એવું કીધું છે કે વિનિંગ એબિલિટી ઇઝ ઓનલી ધ ફેક્ટર ઓફ ધ ટિકિટ, એટલે કે જીત માટે જે લોકો જીતી શકશે તે જ લોકોને ચૂંટણીના મેદાને ઉતારવામાં આવશે। એટલે કે રિસ્ક લેવાના મૂડમાં લોકસભાની ચૂંટણીમાં કહી શકાય કે ભાજપ નથી। અને એના કારણ છે કે જે પ્રકારની દેશની અંદર એક આખું વાતાવરણ બન્યું છે, રામ મંદિરની વાત હોય કે પછી વિકસિત ભારત યાત્રા હોય કે સંકલ્પ યાત્રા હોય કે આગામી સમયમાં થનારા કામની વાત હોય કે સૌથી મહત્વનું મોદીની ગેરંટી, ભાજપ પોતે માને છે કે આ વખતે જે પ્રકારનું પોઝિટિવ વાતાવરણ ભાજપ માટે છે દેશભરમાં, તે પ્રકારનું વાતાવરણ ક્યારેક આગામી સમયમાં બનવું એ ખૂબ અઘરું છે। તો એવા સમયની અંદર કોઈપણ પ્રકારના રિસ્ક ઝોનમાં જયા વગર, કોઈપણ પ્રકારના વિવાદોમાં જયા વગર જે બેઠકો છે તેની જાહેરાત કરવાની એક પૂરી તૈયારી ભાજપની છે। હાલાકી તેની સાથે કેમ કે મહિલાઓની વાત કરવામાં આવે, યુવાઓની વાત કરવામાં આવે, એક્સપેરિમેન્ટ ચોક્કસ કરવામાં આવશે, પરંતુ જે રીતે ગુજરાતમાં વાત કરવામાં આવે તો જે અત્યારે જે સમીકરણ મળી રહ્યા છે, જે ટીવી9 પણ કહી રહ્યું હતું કે 100% બદલાવ થવો એ અશક્ય છે। 5 જે બેઠકો છે આપણે પહેલા દિવસથી કન્ફર્મ બેઠકો ચલાવી રહ્યા છે કે જેની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો સમાવેશ થાય છે, જેની અંદર સાંસદ પૂનમબેન માડમનો સમાવેશ થાય છે, જેની અંદર મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહનો સમાવેશ થાય છે। મનસુખ માંડવિયા ગુજરાતમાં લોકસભામાંથી ફરીથી ચૂંટણી લડશે, પહેલી વખતે લોકસભાની ચૂંટણી મનસુખ માંડવિયા છે તે લડવાના છે। તો આ જે પ્રકારના જે નામો છે, દિગ્ગજ નેતાઓ છે, તેમના નામોની જાહેરાત છે તે થઈ શકે છે। જે બેઠકો જેમ કે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતમાં લગભગ નો રિપીટ થિયરી છે તે અપનાવવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। બનાસકાંઠામાં જે રીતે વાત કરવામાં આવે પરબતભાઈ પટેલના ઉંમર સહિતના જે બીજા વિષયો છે તેને લઈને બદલાવ છે તે આવી શકે છે। મધ્ય ગુજરાતનું આપણે એનાલિસિસ કર્યું હતું, ટ્રાઇબ બેલ્ટનું એનાલિસિસ કર્યું હતું, દક્ષિણ ગુજરાતની પણ વાત કરી હતી।
તો પણ જે આખો જે ક્યાસ હતો કે જે બેઠકો 50-50માં ચાલતી હતી એ બેઠકો પર કદાચ પોઝિટિવ રિઝલ્ટ છે તે જોવા મળી શકે છે. આજેની જો વાત કરવામાં આવે દિલ્હી ભાજપની જો પેટર્નની વાત કરવામાં આવે તો દિલ્હી ભાજપ દ્વારા સ્વાભાવિક રીતે પીએમ છે, યુએચએમ છે, તેમના જે નામો છે તેમની જાહેરાત છે તે કરવામાં આવશે. તેની સાથે જ કેબિનેટના એ મંત્રીઓ કે જેમને ફરી લડાવવાના છે તેમની જાહેરાત કરવામાં આવશે, કેમ કે આપણે સવારે જ કહ્યું હતું કે મંત્રી પરિષદની આવતીકાલે સવારે 9:30 વાગે બેઠક છે. તો સ્વાભાવિક રીતે મંત્રી પરિષદમાં અથવા કેબિનેટ પર રાજ્યકક્ષાના જે મંત્રીઓ જેમને પડતા મૂકવાના છે તેમની જાહેરાત આજની જે કહી શકાય કે પ્રથમ યાદીની અંદર થાય તેની શક્યતાઓ હાલમાં ખૂબ જ નહીવત છે તે પ્રકારની જોવા મળી રહી છે. હાલાકી તમામ જે મંત્રીઓ કે જેમને મંત્રી પરિષદમાં હાજરી આપવાની છે તે તમામ દિલ્હી ખાતે પહોંચી ચૂક્યા છે. તેમાં ગુજરાતના પણ 5 મંત્રીઓનો સમાવેશ થાય છે, પરંતુ એ જે નામો છે એ નામોની બાકાત રાખવામાં આવશે. તો સુરેન્દ્રનગરમાંથી ધારો કે ડ્રોપ કરવાના હશે કે સુરતમાંથી ડ્રોપ કરવાના હશે તો એ નામની જાહેરાત છે તે આજે નહીં થાય. તેના સિવાયની જો વાત કરવામાં આવે તો રિપીટ થિયરીમાં જેટલી પણ જે બેઠકો છે સૌરાષ્ટ્રની જો આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર એક બેઠક પૂનમ માડમની છે એ કન્ફર્મ માનવામાં આવી રહી છે. ભારતીબેન સિયાડ કે જો મનસુખ માંડવિયાના નામની જાહેરાત અન્ય કોઈ બેઠક પરથી થઈ જાય છે તો ભાવનગરથી ભારતીબેન સિયાડના નામની પણ જાહેરાત આજે થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કુલ કહી શકાય કે ગુજરાતની અંદર જે બદલાવ છે તે 8 થી 10 બેઠકોની અંદર બદલાવ જોવા મળશે. આજની જો વાત કરવામાં આવે તો આજે પણ કુલ જે બેઠકો જાહેર થવાની છે 125 થી 150 જેટલી બેઠકો છે તે જાહેર થશે. તેમાં જો નેશનલની પેટર્નની વાત કરવામાં આવે તો એવી બેઠકો કે જે ભાજપ હારી ગયું હતું દેશમાં, એવી બેઠકો કે જે ટફ કોલ હતી અથવા એવી બેઠકો કે જે ઓછા માર્જિનથી ભાજપ હાર્યું હતું, તો તે ઉમેદવારોને વધારે સમય મળે તેની માટે જે બેઠકો છે તેના નામની જાહેરાત છે તે કરવામાં આવશે. અને ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે કન્ફર્મ બેઠકો છે તે બેઠકો અથવા તો જે બેઠકો પર ચહેરા બદલવાથી કોઈ પણ પ્રકારનો સ્થાનિક વિવાદ ન થાય તે બેઠકોની જાહેરાત છે તે થઈ શકશે. હાલાકી ખૂબ જ સૂચક વાત એ છે, આપ જુઓ કે સવારે ગૌતમ ગંભીર દ્વારા જે રીતે રાજકીય રિટાયરમેન્ટની વાત કરવામાં આવી, તેના સિવાયના પણ એક સાંસદ દ્વારા રાજકીય સંન્યાસની વાત કરવામાં આવી, પરંતુ ગુજરાતના જેટલા પણ મંત્રીઓ છે કે જે રાજ્ય કક્ષાના પ્રધાન હોય કે કેબિનેટ કક્ષાના પ્રધાન હોય તેમના તરફથી આ પ્રકારની કોઈ પણ વાત ના સોશિયલ મીડિયા પર ના કોઈ પણ વર્તુળોમાં આવી છે. તો એનો મતલબ છે કે અત્યારે તમામ જે વસ્તુઓ છે ઓન હોલ્ડ છે. બની શકે કે તમામ લોકોને લડાવી શકાય, બની શકે કે તેમાંથી કેટલાક લોકોને ડ્રોપ કરી શકાય, પરંતુ આ તમામ પરનો જે કંઈક સસ્પેન્સ છે એ 6 વાગ્યા સસ્પેન્સ પરથી પડદો ચોક્કસ ખુલે તેવું હાલમાં લાગી રહ્યું છે. જી કિંજલ, બિલકુલ એક તરફ જ્યારે ભાજપ કહી રહ્યું છે કે વિનિંગ ઉમેદવારોને મેદાને ઉતારવામાં આવશે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક નો રિપીટ થિયરી અને એજ ફેક્ટર જ્ઞાતિગત સમીકરણો આ બધા જ પાસાઓ કામ કરી રહ્યા છે. અમુક બેઠકો એવી પણ છે કે જ્યાં દાવપેચ ફસાયેલો છે. ત્યાં શું લાગી રહ્યું છે, જૂના જે વર્તમાન સાંસદ છે તેમને રિપીટ કરવામાં આવશે કે પછી તેમને ડ્રોપ કરીને નવા ચહેરાઓને તક અપાશે? દેખો વિધિ, જ્યાં સુધી વડાપ્રધાનને આપણે ગુજરાતમાં કામ કરતા જોયા છે, તેમને જે રીતે દિલ્હી ગયા પછી તેમણે જે પ્રકારના નિર્ણય લીધા છે, ખૂબ મક્કમતાથી નિર્ણય લીધા છે અને ગુજરાત માટે હંમેશા એવું માનવામાં આવે છે કે ગુજરાતની અંદર મોદી શાહનો નિર્ણય છે તે ફાઇનલ હોય છે, કેમ કે તે ગુજરાતની રજે રજથી ખૂબ વાકેફ છે. અને ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો ના કોઈ પણ પ્રકારની એન્ટી ઇન્કમ્બન્સી છે, ના વિપક્ષ એટલો મજબૂત હોવાનો દાવો, વિપક્ષ એટલો મજબૂત નથી એવું પણ ભાજપ ખૂબ જ કહી શકાય કે માને છે કે ભાઈ વિપક્ષ અહીંયા એટલો મજબૂત નથી. એટલે કોઈ પણ પ્રકારના જે એક્સપેરિમેન્ટ છે, કોઈ પણ પ્રકારના પ્રયોગ છે તે આ ચૂંટણીમાં ચોક્કસ જોઈ શકાય. એવી જે બેઠકો કે જ્યાં વિવાદોથી સંસદો ઘેરાયેલા છે, એવી જે બેઠકો કે જ્યાં ફરિયાદો છે, એવી જે બેઠકો કે જ્યાં ચહેરા બદલવા જરૂરી છે, એટલે જે નબળી બેઠકો છે ખાસ કરીને તેની ઉપર ભાજપ વધુ ફોકસ કરશે અને વધુ મજબૂત દાવેદાર, વધુ મજબૂત ઉમેદવાર હશે તેને મેદાને ઉતારવામાં આવશે. કિંજલ, આભાર આપનો. ખાસ કરીને નજર અત્યારે એ જ મંડરાયેલી છે. થોડી જ વારમાં ભાજપની પ્રેસ કોન્ફરન્સ થવાની છે અને એ આપને દેખાડીશું. હાલ રોકાઈ એક નાનકડા બ્રેક માટે.